રિઝનિંગમાં તેનો ખૂબ જ અગત્યનો વિડીયો છે. એ એસએમસીની પરીક્ષા હોય, કોન્સ્ટેબલની પરીક્ષા હોય, એએસઆઈની પરીક્ષા હોય, પીએસઆઈની પરીક્ષા હોય કે પછી ટેટ હોય, દરેકે દરેક પરીક્ષામાં આ વિડીયો તમને કામ લાગશે. ખૂબ અગત્યના આપણે કુલ 10 પ્રશ્નો જોવાના છે, એટલે ખાસ ધ્યાન આપીને આ વિડીયોને સમજજો. સૌપ્રથમ પ્રશ્ન એવો છે, 2 છે અને ત્યાર પછી 20 છે, 22 છે અને ત્યાર પછી 220 છે, 222 છે અને ત્યાર પછી 22-20 છે અને પછી પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યા પર શું આવે. ખૂબ અગત્યનો પ્રશ્ન છે, પરંતુ ન સમજાય એટલા માટે ધ્યાન આપજો. જો પહેલા 2 છે અને પછી 2 0, એટલે 2 લખી દીધા અને પછી 2 અને 0, પછી 22 લખ્યા અને 22 પછી પાછો 0, ઓકે. પછી 222 લખ્યા અને પછી 222 પછી 0. તો હવે 1 વાર 2, 2 વાર 2, 3 વાર 2, તો હવે કેટલી વાર 2 આવે? 4 વાર 2 આવે. અને જો પછી અહીંયા પણ પ્રશ્ન ચિહ્ન બીજો આપેલો હોય તો શું આવે? 4 વખત 2 આવે અને પછી 0 આવે. હવે આપણને તો ખાલી આ એક જ પ્રશ્ન ચિહ્ન આપેલો છે, એટલે આપણો જવાબ પહેલો આવશે કયો? 2222. એટલે 2222 એ આપણો જવાબ આવે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે, 64, 32, 16, 8 અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન છે. ખૂબ અગત્યનો પ્રશ્ન. આવું પૂછાય આપણને તો આપણે શું કરવાનું તે? તો આપણને આવું પૂછાય તો સંખ્યા ફરીથી જોઈએ તો નાની થતી જાય છે. પહેલાં મોટી સંખ્યા, પછી નાની, પછી નાની, પછી નાની. પણ નાની સંખ્યામાં શું થયું? 64ને 2 વડે ભાગી કાઢ્યા એટલે 32 આવ્યા. 32ને 2 વડે ભાગી કાઢ્યા એટલે 16 આવ્યા. 16ને 2 વડે ભાગી કાઢીએ તો 8 આવે અને 8ને 2 વડે ભાગી કાઢીએ તો 4 આવે. હવે 4 છે કે તો અહીંયા છે. હવે એ રીતના નહીં કરવું હોય તો કેવી રીતના? 64, 64ના અડધા 32, 32ના અડધા 16, 16ના અડધા 8, તો 8ના અડધા કેટલા? 4. એવી રીતે કરો તો પણ ચાલે. ખાલી આપણે સમજવાનું છે કેવી રીતના પ્રશ્નનો જવાબ આવે. ત્યાર પછીનો પ્રશ્ન છે એબીસીડી વાળો. એટલે A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P. બસ વધારે આપણે લખતા નથી. ખાસ ધ્યાન આપજો શું કરવું તેવું. ચલો, અહીંયા એ પછી સી છે, એટલે આ એ છે અને ત્યાર પછી સી છે, પછી એફ છે, પછી જે છે. હવે શું ફરક તે જોઈએ. જો પહેલામાં 1નો ગેપ છે, એટલે આ બંને વચ્ચે 1નો ગેપ છે, પછી બંને વચ્ચે 2નો ગેપ છે, દેખાય? સી અને એફની વચ્ચે 2નો ગેપ, પછી બંને વચ્ચે 3નો ગેપ છે. તો 1નો ગેપ, 2નો ગેપ, 3નો ગેપ, એટલે કે ડિફરન્સ. તો હવે કેટલાનો ગેપ આવે? 4નો. 1, 2, 3, 4, એટલે આપણો જવાબ આવશે ઓ. શું જવાબ આવશે? ઓ. ઓ છે કે? તો અહીંયા ઓ છે. એટલે ખૂબ ઇઝી છે, એકદમ સરળ છે, ખાલી સમજવાનું છે. હવે જો એબીસીડી જ છે, પણ એબીસીડીની અંદર શું? એ પહેલો આવે તો આપણને ખબર છે કે ઝેડ છેલ્લો આવે, એટલે ઝેડ પછી એ છે, એવું છે ને? ઝેડ પછી એ, પછી બી આવે તો આ બાજુ પર એની આગળ વાય આવે, ઓકે. એટલે વાય પછી બી, પછી આ બાજુ પર એક્સ આવે તો આ બાજુ પર સી આવે, એટલે એક્સ અને સી. તો હવે આ બાજુ શું આવે? તો આ બાજુ ડબલ્યુ આવે અને આ બાજુ ડી આવે, જો 2 પ્રશ્ન ચિહ્ન પૂછે તો. પણ આપણને એક જ પૂછ્યો છે, એટલે ઝેડ પછી વાય, વાય પછી એક્સ અને એક્સ પછી શું આવે? ડબલ્યુ આવે. એક્સ પછી શું આવે? ડબલ્યુ. એટલે આપણો જવાબ શું આવશે? ડબલ્યુ આવશે. આગળ નીચે આપેલા વિકલ્પો પરથી અલગ પડતો એક વિકલ્પ આપણે પસંદ કરવાનો છે. હવે તો અહીંયા બધા મહિના જ આપેલા છે. એક એપ્રિલ છે, ફેબ્રુઆરી છે, નવેમ્બર છે અને જૂન છે. એટલે આ દરેક શું છે? તો મહિના જ છે. અને મહિનાના કેવા વાર છે? અંગ્રેજી વાર. તો ફરક શું છે? આપણને શું કીધું છે? શું ફરક છે એ આપણે શોધવાનું છે. તો આપણને કેવી રીતના ખબર પડે કે શું ફરક? તો આપણે જોવાનું, એપ્રિલની અંદર કેટલા દિવસ આવે? તો એપ્રિલમાં 30 દિવસ આવે. ફેબ્રુઆરીમાં કેટલા દિવસ આવે? તો ફેબ્રુઆરીમાં 28 આવે, અથવા લીપ યર હોય તો 29 આવે. નવેમ્બર એટલે 31 ડિસેમ્બરની પહેલો, એટલે એ પર કેટલા આવે? 30. અને જૂનમાં પર કેટલા આવે? 30. તો જો અહીંયા પર 30 છે, અહીંયા પર 30 છે અને એપ્રિલમાં પણ 30 છે. તો ફેબ્રુઆરીની અંદર 28 અને 29 આવે. એનો મતલબ કે ફેબ્રુઆરી એ આ બધા કરતાં કેવો છે? અલગ છે, એટલે કે જુદો પડે છે. એટલે આવા પ્રશ્નો પૂછાય તો આપણને કામ લાગે. આગળ 6થો પ્રશ્ન,
નીચે આપેલા વિકલ્પો પરથી અલગ પડતો એક વિકલ્પમાં ગાંધીજી છે, મનમોહનસિંહ છે, નરેન્દ્ર મોદી છે અને જવાહરલાલ નહેરુ છે. હવે આમાંથી કયો પ્રશ્ન છે, કયો વિકલ્પ છે જે અલગ પડે છે? તો અહીંયા તમે જોઈ શકો દરેકે દરેક વડાપ્રધાન છે. કોણ છે? વડાપ્રધાન. નરેન્દ્ર મોદી કોણ છે? વડાપ્રધાન. મનમોહનસિંહ કોણ હતા? એની આગળના વડાપ્રધાન હતા. એટલે આ પણ વડાપ્રધાન અને આ પણ વડાપ્રધાન. કદાચ તમને આ ન ખબર હોય પણ જવાહરલાલ નહેરુ પણ શું હતા? તો વડાપ્રધાન જ હતા. ગાંધીજી વડાપ્રધાન નહીં હતા. કોણ હતા? આપણા એ રાષ્ટ્રપિતા છે. કોણ છે? આપણા રાષ્ટ્રપિતા છે. એ વડાપ્રધાન નથી. તો ગાંધીજી આ અલગ પડતો પ્રશ્ન કહેવાય, એટલે કે વિકલ્પ કહેવાય. આગળ હવે આ જે પ્રશ્નો છે ખૂબ અગત્યના છે. પહેલા તો ગણવાનું કેટલા આંકડાઓ આપેલા છે એ. ચલો કેટલા આંકડા આપેલા છે જો 1 2 3 4 ખાલી જગ્યા બી ગણવાની 5 6 7 8 9 10 11 12. એનો મતલબ એવો થયો કે 4 4 આપણે લેવાના અથવા 3 3 લેવાના. એટલે 4 4 નો ગેપ રાખવાનો. એટલે પહેલા અહીંયા આ 4 અલગ, આ 4 અલગ ને પછીના 4. એટલે હું લખું બી સી પછી ખાલી જગ્યા બી. આ 4 થયા. હવે પછી પાછી ખાલી જગ્યા છે. ખાલી જગ્યા સી ખાલી જગ્યા બી. એટલે છેલ્લે બી આવ્યો. પછી ખાલી જગ્યા સી સી બી. હવે કઈ જ નહીં કરવાનું, એકદમ ઈઝી. જો અહીંયા સી 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 છે એટલે આ સરખું, અહીંયા બી 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 છે એટલે આ બી સરખું. તો આ બધું બી સરખું હોવું જોઈએ. એટલે અહીંયા પણ બી આવે, અહીંયા પણ બી આવે, અહીંયા સી આવે, અહીંયા સી આવે. ખાલી જગ્યા કઈ છે? તો પહેલાં સી. એટલે પહેલાં સી આવે, પછી બી છે તો બી આવે, પછી સી છે તો સી આવે અને પછી બી છે. એટલે આપણો જવાબ આવે સી બી સી બી. આ સી બી સી બી અહીંયા આપણને દેખાય છે. એટલે આપણો પ્રશ્નનો જવાબ આવશે. હવે અહીંયા જોજો, હવે અહીંયા દરેક વખતે એવું નહીં થાય 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ને 18. કેટલા છે? 18. પણ અહીંયા એ લોજિક લાગશે નહીં. કેમ કે 18 તમે 6 પ્રશ્ન કરો 1 2 3 ના 6. એટલે આ 6માં તો બી આવ્યો જ નહીં આવ્યો. કેમ કે બી એક આ 6 થઈ ગયા તો બી છેલ્લો આવવો જોઈએ. એ બી છેલ્લો આવ્યો નહીં. એટલે હવે શું કરવાનું એ ખાસ ધ્યાન આપજો. એકદમ જ ધ્યાન આપજો એટલે આપણને ખબર પડી જાય. શું કરવાનું એ જો પહેલાં 2 એ છે અને પછી ખાલી જગ્યા. પછી 3 એ છે અને પછી ખાલી જગ્યા. 4 એ છે અને પછી ખાલી જગ્યા. પછી બી 4 એ જ છે. તો હવે કેટલા એ હોવા જોઈએ? 5 એ હોવા જોઈએ. કેટલા એ હોવા જોઈએ? 5 એ. તો કે પહેલાં 2 એ, પછી 3 એ, પછી 4 એ. તો હવે કેટલા એ આવે? 5. એટલે અહીંયા છેલ્લે તો શું આવવાનો? એ. એટલે એ પછી શું છે? તો એ પછી બી છે. તો પહેલાં 2 એ પછી બી, 3 એ પછી બી, 4 એ પછી બી અને 5 એ પછી બી. એટલે આપણો જવાબ આવે બી બી બી. 3માં બી અને છેલ્લામાં એ. બી 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 એ. બી 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 એ. એટલે બી આપણો જવાબ આવશે. 9મો પ્રશ્ન આપણે જોઈએ. એ પ્રશ્ન પણ ખૂબ અગત્યનો છે. નીચે આપેલા વિકલ્પો જ છે અને એમાંથી અલગ પડતો વિકલ્પ આપણે જોવાનો છે. આપણને 2 વસ્તુ આપેલી છે, હોસ્પિટલ અને ડૉક્ટર. એટલે કે હોસ્પિટલની અંદર ડૉક્ટર કામ કરે એવું આપણે જાણી શકીએ. ન્યાયાલય અને વકીલ. એટલે કે ન્યાયાલયની અંદર વકીલ કામ કરે. ચોર અને લૂંટારો. ચોર અને લૂંટારો આ કામ કરે એવું કંઈ દેખાતું નથી. પણ શાળા અને શિક્ષક. એટલે શિક્ષક શાળામાં કામ કરે અથવા ફરજ બજાવે. ડૉક્ટર ક્યાં ફરજ બજાવે? હોસ્પિટલમાં. વકીલ ક્યાં ફરજ બજાવે? તો કોર્ટમાં. અને શિક્ષક ક્યાં ફરજ બજાવે? તો શાળામાં. પણ લૂંટારો અને ચોર આ બધા કરતાં અલગ પડે છે. આમાં કોઈ ફરજ બજાવે એવું નથી. એટલે આપણો જવાબ આવશે ચોર લૂંટારો. છેલ્લો પ્રશ્ન જે આપણને કોઈ પણ પરીક્ષામાં સરકારીમાં પૂછાય જ, આ એસએમસી છે બધી પરીક્ષાઓ છે એમાં પૂછાઈ શકે. તો 3થી અલગ પડે. હવે ઉંદર છે એ ક્યાં રહે? તો ઉંદર દરમાં રહે. વાઘ ક્યાં રહે? તો વાઘ શહેરમાં રહે. આવું ખોટું છે આ. પક્ષી ક્યાં રહે? તો પક્ષી મારામાં રહે. ઘોડો ક્યાં રહે? તો ઘોડો તબેલામાં રહે. હવે વાઘ એ શહેરમાં નહીં રહે. વાઘ ક્યાં રહે? તો વાઘ જંગલમાં રહે. એટલે વાઘ શહેર આપેલું છે એટલે આ ખોટું થાય. એટલે અલગ પડતો પ્રશ્ન અહીંયા આવે. એટલે અહીંયા આપણે 1થી 10 પ્રશ્નો જોયા અને આ 10એ 10 પ્રશ્નો ખૂબ અગત્યના હતા. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી તો એ પણ કરી
લેજો, કારણ કે આવા પ્રશ્નો તમને આવતા રહેશે. આભાર.